चैनल ऑफ वडोदरा। જાંબુઘોડા હાલોલ નેશનલ હાઈવે પર બાઇક ચાલકે બે બાઇક સવારને અડફેટે લેતા 5 ઘાયલ થયા છે। જાંબુઘોડા હાલોલ નેશનલ હાઈવે ઉપર હાલ નવરાત્રી ચાલતી હોય પાવાગઢ ખાતે માતાજીના દર્શન અર્થે મધ્યપ્રદેશ તેમજ છોટાઉદેપુર તરફથી ખૂબ મોટી સંખ્યામાં બાઇક ચાલકો તેમજ પગપાળા યાત્રાળુઓ જઈ રહ્યા છે। ત્યારે આ નેશનલ હાઈવે ઉપર રાત દિવસ ટ્રાફિક ધમધમતો રહે છે। ત્યારે ગઈ રાત્રે પાવાગઢ જતા મધ્યપ્રદેશ અલીરાજપુરના પીપળિયા ગામના બાઇક સવાર બે યુવાનો તેમજ જાંબુઘોડા તાલુકાના વડેખ ગામના 3 યુવાનો કે જે નવરાત્રી જોવા માટે જાંબુઘોડા આવી રહ્યા હતા। ત્યારે હાલોલ તરફથી આવી રહેલા અજાણ્યા પલ્સર બાઇક ચાલકે ફૂલ સ્પીડે આવી પાવાગઢ તરફ જઈ રહેલા તેમજ જાંબુઘોડા તરફ આવી રહેલા બંને બાઇક સવારોને અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો। જ્યારે આ અકસ્માતમાં મધ્યપ્રદેશના પીપરિયાથી પાવાગઢ જઈ રહેલા બાઇક સવાર ઉપર બેઠેલા બે યુવાનોમાંથી બહાદુર તોમર નામના યુવાનને પગે ફ્રેક્ચર થયું હતું, જ્યારે બીજાને હાથે સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જેમાં અકસ્માતમાં જાંબુઘોડા ખાતે નવરાત્રી જોવા આવી રહેલા બાઇક ઉપર સવાર 3 યુવાનોમાંથી અકસ્માતમાં એક યુવાનને પગે ફ્રેક્ચર થવા પામ્યું, જ્યારે અન્ય બે યુવાનોને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી। આ અકસ્માતને પગલે જાંબુઘોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અકસ્માતમાં ઘાયલ લોકોના તાત્કાલિક સારવાર વખતે જાંબુઘોડા આરોગ્ય હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓની પ્રાથમિક સારવાર કરી વધુ બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે।